નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વોર્ડ નંબર 13માં આવેલ કીર્તિ સ્તંભ પાસે ફૂટપાથના પેવર બ્લોક બેસી જતા પાલિકાની પોલ ખુલી. શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તા મરામતના દાવાઓની પોલ ખુલી ગઈ છે. વોર્ડ નંબર 13માં આવેલા ઐતિહાસિક કીર્તિ સ્તંભ પાસે નાગરિકો માટે બનાવવામાં આવેલી ફૂટપાથના પેવર બ્લોકનો એક મોટો ભાગ અચાનક બેસી ગયો છે. વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથ ઘસી પડવાને કારણે રાહદારીઓ માટે અકસ્માતનો ભારે ભય ઊભો થયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ અને અત્યંત હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે, જેને કારણે પ્રજાના ટેક્સના નાણાંનો સીધો વેડફાટ થયો છે. આ સાથે જ પાલિકાના જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓએ કામનું યોગ્ય સુપરવિઝન કે ફાઇનલ સર્વે કર્યા વિના બિલો મંજૂર કરી દીધા હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે. ચોમાસાના પ્રારંભે જ સર્જાયેલી આ સ્થિતિને પગલે જાગૃત નાગરિકોમાં ભારે રોષ છે અને જવાબદારો સામે કડક પગલાં ભરી તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે. આ વોર્ડ નંબર 13માં આવતો વિસ્તાર છે. નવલખીની સામે જે મેન રોડ જઈ રહ્યો છે ત્યાં આગળ બે જગ્યાએ મસ્ત મોટા ભૂવા સ્વરૂપ પ્યોર બ્લોકો બેસી ગયા છે અને મોટા મોટા ખાડા થઈ ગયા છે. અને જે કહેવામાં આવે નીચેની સાઈડ પર કેબલ નાખવામાં આવે તો એવી લાગી રહ્યું છે. અને જે પ્રકારે વોર્ડ નંબર 13 રોજે રોજ તરક્કી કરી રહ્યો હતો, રોજે રોજ વિકાસ કરી રહ્યો છે, એક દિવસ એવું નહીં હોય કે વોર્ડ નંબર 13ની અંદર કોઈ સમસ્યા હશે. કારણ કે હું માનું છું વોર્ડ નંબર 1થી 19ની અંદર એવોર્ડ જો મળવો જોઈએ તો મેયરશ્રીના વોર્ડની અંદર જ એવોર્ડ મળે. કારણ કે તમે જોયું હશે રોજ નવી નવી સમસ્યાઓ આવી રહી છે. મને તો હવે એવું શંકા ઉદ્ભવી રહી છે કે જાણી જોઈને મેયરને બદનામ કરવા માટે કોઈ અધિકારી કામ નથી કરતા કે કોઈ કોર્પોરેટરો એમને મદદ નથી કરતા. કારણ કે હવે એવું દેખાઈ આવે છે સ્પષ્ટપણે કે મેયરનો રોજે રોજ વિરોધ દર્શાવી અને મેયરને બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એમ દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે. કાં તો અધિકારીઓ કામ નથી કરતા, કાં તો જે એમની ઉપરના માણસો છે એ લોકો કામ નથી કરતા. વડોદરા શહેરના બિલ ટાંકી વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ રોડનો કેટલોક ભાગ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વરસાદ પડતા જ રસ્તાની હાલત બિસ્માર બની જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી આ રોડની સ્થિતિ યથાવત છે. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન રસ્તો બેસી જવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. વારંવાર રજૂઆતો છતાં માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રસ્તો બેસી જવાથી વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે, જ્યારે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાઈ જતા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા વધી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લોકો પાસેથી વસૂલવામાં આવતા ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેમણે માંગ કરી છે કે જાહેર નાણાંનો ઉપયોગ ગુણવત્તાયુક્ત અને કાયમી વિકાસના કામોમાં કરવામાં આવે, જેથી લોકોને દર વર્ષે આવી સમસ્યાનો સામનો ન કરવો પડે. સ્થાનિક રહીશોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારના કોર્પોરેટ સમસ્યાની મુલાકાત લેવા પણ આવતા નથી અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. રસ્તા સાથે પાણીની સમસ્યાએ પણ લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું મજબૂત સમારકામ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. બોલવા જેવું છે જ નહીં, બધા જ જાણે છે કે બોલવા જેવું કશું રાખ્યું નથી. કશું રાખ્યું નહીં. મોટી ચામડીના છે બધા. કહીએ ને કોઈ સાંભળતું નહીં. કોર્પોરેટર તો કોઈ દેખાતા જ નહીં. અમે તો જોયા જ નહીં કેવા છે. કેટલા સમયથી રહો છો તમે? અહીં અમે 3 વર્ષ થઈ ગયા. અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે હમણાં બેસ્ટ છું.
હવે આજે તો વરસાદ નહીં જેવો વરસાદ થયો તેમાં હાલત થઈ, પછી તો શું થવાનું? અહીંયા કેટલા આ વિસ્તારમાં કેટલી પબ્લિક રહેતી હશે? પબ્લિક તો અહીં ખાસી છે, લગભગ 5000ની ઉપર પબ્લિક હશે અહીં બધી એરિયામાં જુઓ તો. તેમ તે તો છતાં બધી સોસાયટીઓ ફૂલ છે. તેમ છતાં પણ આવી સ્થિતિ. હા, આવી જ છે. ટેક્સ અમે ભરીએ છીએ, પછી એનો આવું રીતે દુરુપયોગ થાય છે. બિલ્ડરોને કંઈ, કોન્ટ્રાક્ટરોને કંઈ કહેતા નહીં કોઈ. તમે કોને જવાબદાર માનો છો આ બધા બાબતોને લઈને? હે? તમે જવાબદાર કોને માનો છો બધી બાબતો? કોર્પોરેશન વાળાને, બીજા કોને? એને કોઈ પણ ઓફિસર અહીં દેખાતું નહીં, કામ ચાલતું હોય તો. ચૂંટેલી પાક આવે છે કે કેમ? ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ અમે તો જોયા જ નહીં આજ સુધી. 3 વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નહીં. આ ચૂંટણી આવે ત્યારે પેલા પટા લઈને, ઝંડા લઈને ફરતા હતા લોકો, એના પબ્લિક. પછી એ માણસ તો કોઈ જોયા નહીં. શું નામ છે આપનું? આરબી યાદવ. કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી. અને જેમને અધિકારી એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી રહ્યું છે, એટલે કોઈ જોવા નથી આવતા. નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા. અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને, એ બી એવી હશે, મને એવું લાગે છે. કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, તો એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર. વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં. એટલે સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં. તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે નહીં. માંડવીમાં નશામાં ધૂત કાર ચાલકે મહિલાને અડફેટે લીધી. વડોદરા શહેરના સૌથી ભરચક એવા માંડવી વિસ્તારમાં રાત્રે કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના મોટા ટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન ચાલક ખરેખર નશામાં હતો કે નહીં તે અંગે મેડિકલ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. यहाँ से मांडवी जा रहे थे, वहाँ पे एक्सीडेंट हो गया मेरा. यहाँ से कितने लोग थे? हम 3 जन थे. कौन कौन था? ये मेरी वाइफ थी, मेरा छोकरा था, एक मेरा. किसके साथ एक्सीडेंट हुआ? ये 4 व्हीलर के साथ हुआ एक्सीडेंट. कैसे हुआ पूरी? पीछे ये ठोक मारी सर. नशा की हालत? नशे की हालत में था. अच्छा, फिर आपने पुलिस को सूचना दी? सूचना दी, वहाँ पे पुलिस थी, उसको ले गए वहाँ से. पानीगेट पुलिस स्टेशन था. आपके साथ जो आपकी वाइफ थी, सिटी पुलिस स्टेशन था. आपके साथ आपकी वाइफ थी, उनको ज़्यादा चोट लगी? ज़्यादा का पैर उसका मोच खा गया, गाड़ी चढ़ गई पूरी, टूट ही गया पैर. आपका नाम क्या? मोहम्मद बिलाल. ઉપલેટા નગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર સ્વર્ગસ્થ કરાભાઈ સામાભાઈનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થયું હતું.
મજદૂર કર્મચારીના વારસદાર સતીશ કરાભાઈ રાઠોડની રહેમ રાહે નોકરી માંગણી અન્વયે ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ગોહિલ અને સમાજના અન્ય આગેવાનો દ્વારા રજૂઆતો કરી આજરોજ સ્વર્ગસ્થ કર્મચારીના વારસદાર સતીશભાઈ કરાભાઈ રાઠોડની સફાઈ કામદાર તરીકે નિમણૂકનો ઓર્ડર ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરાના હસ્તે નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલ્મીક સમાજના આગેવાનો શ્રી અરવિંદભાઈ રાઠોડ, સદસ્ય મયુર વાઘેલા, શાંતિભાઈ રાઠોડ, નાથાભાઈ વાઘેલા, દિનેશ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં 12મી જુલાઈ રવિવારે ફોન બુકનો નવો મેગા સ્ટોરનો પરિશ્રમ નગર GIDC વડસર રોડ પર થશે શુભારંભ. વડોદરામાં પરિશ્રમ નગર VM આમલેટની બાજુમાં સુસૈન 4 રસ્તા પાસે GIDC વડસર રોડ પર 12 જુલાઈ રવિવારના રોજ શુભારંભ થવા જઈ રહ્યો છે. શુભારંભને દિવસે વિઝિટ કરનાર દરેકને મળશે છત્રી અથવા રેનકોટ અથવા વોટરપ્રૂફ મોબાઈલ કવર તેમજ કોઈપણ મોબાઈલની ખરીદી સાથે 20 ગિફ્ટ ફ્રી. વડોદરામાં પહેલીવાર ફોનની ખરીદી કરવા પર વોરંટી 1 વર્ષ નહીં પણ 2 વર્ષ. પહેલા વર્ષે તમારો ફોન ચોરી થઈ જાય તો 50% એટલે કે અડધી કિંમત તમને પાછી આપવામાં આવશે. હોમ એપ્લાયન્સની ખરીદી પર 10 લીટર પેટ્રોલ અથવા 10 લીટર ડીઝલ ફ્રી. કોઈપણ એસેસરીઝ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ. આ વિશે વધુ માહિતી આપતા સ્ટોરના માલિકે જણાવ્યું હતું કે વડોદરામાં પહેલી વખત મોબાઈલ સ્ટોરમાં ઓપનિંગમાં આવી ઓફરો આપવામાં આવી છે અને આ ઓફર માત્ર ઓપનિંગ વખતે જ નહીં પણ દર મહિને આ સ્ટોરમાંથી ખરીદી કરનારને આવી અકલ્પનીય ઓફરો આપવામાં આવશે જે અમને કોઈ દિવસ વિચારી પણ નહીં હોય. સાથે સાથે સારી સર્વિસ અને સારી કિંમતે મોબાઈલ, હોમ એપ્લાયન્સીસ, એસેસરીઝ મળશે. સર અમારો સ્ટોર વડોદરા શહેરમાં સુસન સર્કલ જે મેઇન હબ છે ત્યાં આગળ સુસન સર્કલ 4 રસ્તા પર જ છે. ફોન બુકનું બિગેસ્ટ વડોદરા શહેરનો સૌથી મોટા સ્ટોરનું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે. ઓપનિંગ છે 12/7/2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી. ગ્રાહકોને ઓપનિંગના દિવસે સમજો કે કોઈ બી કસ્ટમર સ્ટોર વિઝિટ કરશે તો હંમેશાની જેમ જે ફોન બુક કસ્ટમર્સના હિતમાં વિચારે છે એવી રીતે કોઈ બી કસ્ટમરને ખાલી હાથે નહીં જવા દઈએ. એને સ્ટોકમાં અમે લોકોએ છત્રી છે અને રેનકોટ જે પણ સ્ટોક હશે એમને તદ્દન ફ્રીમાં મળશે ખાલી સ્ટોર વિઝિટ કરવા પર જ. મોબાઈલ ખરીદશે એમને મળશે 20 શ્યોર ગિફ્ટ્સ. એ 20 ગિફ્ટની અંદર એવું રાખેલું છે કે અત્યાર સુધી ગિફ્ટ્સ બધા આપતા હતા પણ અમે કસ્ટમરને ધ્યાનમાં રાખીને એને 10 ગિફ્ટ છે એમને ગ્રોસરી આઇટમ્સ એમને ઘરમાં કામ લાગે એવી રીતે. બાકીની 10 ગિફ્ટ છે એ ફોનને લગતા ગેજેટ્સ છે જેથી કરીને એમને બીજા એસેસરીઝના ખર્ચા ના થાય. હોમ એપ્લાયન્સીસની પણ આખી વિશાળ શ્રેણી રાખેલી છે અને એની ખરીદી પણ 20 ગિફ્ટ છે. સાથે સાથે અમે લોકો 10 લીટર પેટ્રોલ અને 10 લીટર ડીઝલ જે પણ જોઈતું હોય કસ્ટમરને ફ્રીમાં રાખેલું છે. એસેસરીઝ પર જે અત્યાર સુધી હાઈલી રેટ જે કસ્ટમર્સ ચૂકવતા હતા એના બદલે તદ્દન બોટમ પ્રાઇસમાં ટફન ગ્લાસ છે, એસેસરીઝમાં પાવર બેંક છે, બ્લૂટૂથ, નેકબેન્ડ વગેરે તદ્દન બોટમ પ્રાઇસમાં રાખેલું છે જેથી કસ્ટમરને બર્ડન ના પડે એસેસરીઝમાં. મોબાઈલની અંદર વોરંટીમાં અત્યાર સુધીનું આ સૌથી પહેલું આ ઇનોગ્રેશનમાં એવું છે કે જે 1 વર્ષની વોરંટી આપે છે કોઈપણ બ્રાન્ડ, કોઈપણ બધી જ બ્રાન્ડમાં અમે ટોટલ 2 વર્ષની વોરંટી આપવાના છે. મોબાઈલ તૂટે ફૂટે કરે છે મીન્સ સમજો તમે તો એના પણ અમે લોકો ઇન્સ્યોરન્સ કવર કરેલા છે જેની કોઈ કોસ્ટ કસ્ટમરને ચૂકવવાની આવશે નહીં. એમાં 50% રિટર્ન છે કસ્ટમરને પહેલાં ફર્સ્ટ યરમાં. સ્ટોર એક્ઝેક્ટ અમારું લોકેટેડ છે સુસન 4 રસ્તા, મકરપુરા સુસન સર્કલ 4 રસ્તા, વડસર GIDC રોડ આગળ. અને અમારો સ્ટોરનું શુભારંભ થઈ રહ્યું છે 12/7/2026ના રોજ રવિવારે સવારે 10 વાગે. બસ હું વડોદરા જિલ્લા શહેરના તમામ નાગરિકોને અમારા માનવંતા કસ્ટમર્સને એ જ કહું છું કે ભાઈ અમારા સ્ટોરની અવશ્ય મુલાકાત લો ને જે બેનિફિટ્સ અમારી જે કંપનીએ જે તમને આપે છે એનો તમે અવશ્ય લાભ લો ને આવો સ્ટોર. સવારે 10 વાગે અમારા સ્ટોરની ઓપનિંગ થઈ જશે તો રાત્રે જ્યાં સુધી કસ્ટમરનો ફ્લો હશે ત્યાં સુધી અમે એમની સેવામાં હાજર રહીશું. શુભારંભ પૂરતી નહીં, એવરી મંથ અમે લોકો વિચારી રહ્યા છે કે કસ્ટમરને કંઈક ને કંઈક નવું મળે તો કસ્ટમર્સને પણ બેનિફિટ થાય એ રીતનું અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે આગળ. મારું નામ છે કુનાલ ગણાત્રા.
વોર્ડ નંબર 13માં આવેલ આરવી દેસાઈ રોડ પર તંત્રની ઘોર બેદરકારી. સ્વેચ્છાએ પૂરેલા ખાડા બન્યા ઉંદરો અને જીવાતનું ઘર. સ્થાનિકો ત્રાહિમામ. વડોદરાના વોર્ડ નંબર 13માં આવેલ આરવી દેસાઈ રોડ પર આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્સ પાસે પાલિકાની અણધડ કામગીરી સામે આવી છે. સ્થાનિક રહીશ કંચનબેનના જણાવ્યા અનુસાર વીજ થાંભલા પાસે પડેલા મોટા ખાડાઓમાં તંત્ર માત્ર પથ્થરોના ગાંગડા નાખીને જતું રહ્યું હતું. આ પથ્થરો પર યોગ્ય પુરાણ ન કરતા તેમાંથી મોટા મોટા ઉંદરો અને જીવાત બહાર આવી રહ્યા છે. આ ઉંદરો સોસાયટીમાં પાર્ક કરેલા 4-વ્હીલર વાહનોમાં ઘૂસીને વાયરિંગ કાપી રહ્યા છે, જેનાથી વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી રહીશો આ ત્રાસ સહન કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે તાત્કાલિક યોગ્ય કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી હતી અને તંત્ર માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ કરતી હોય તેવું લાગી રહ્યું છે. સાથે કેટલાક વિસ્તારમાં માત્ર તંત્રએ વેટ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે. આ આરવી દેસાઈ રોડ ગંગોત્રી અપાર્ટમેન્ટની પાછળ આવેલો વિસ્તાર છે. છેલ્લા 1 અઠવાડિયાથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. જ્યારે સ્થાનિકોએ રજૂઆતો કરીને થાકી ગયા છે. બાજુમાં કાઉન્સિલર આવેલા છે, તો કાઉન્સિલરના ઘરની સામે જ ડ્રેનેજો જો ઉભરાતી હોય તો એનાથી વિશેષ શું વાત છે. ટૂંક સમય પહેલાં જ્યારે કાઉન્સિલરો એવું કહેતા હોય કે અમે લોકો સવારે 6:30થી લઈ અને રાતે 2 વાગ્યા સુધી પબ્લિકની વચ્ચે રહીએ છીએ, પબ્લિકના કામ થાય છે, તો અત્યારે મેં એમને પૂછવા માગું છું, તમારા ઘરની બહાર જ ડ્રેનેજ છેલ્લા અઠવાડિયાથી ઉભરાય છે, તો તમે તમારા ઘરની બહાર જો કામ નથી કરી શકતા તો વોર્ડ નંબર 13ની અંદર કેવી રીતે કામ કરશો? તમે તમારા ઘરમાંથી ખાલી તમારો દરવાજો ખોલો ને તો પણ તમને નજર પડે કે આ જગ્યાએ ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને રોડની ઉપર પાણી ગતું રહ્યું છે. એક તરફ જે ચેમ્બરો છે એ ચેમ્બરો બેસી ગયા છે, બીજી તરફ જે કહેવામાં આવે લોકોનું કહેવું એવું છે કે ઉંદરોએ કોરે ખોદી અને દરો બનાવી દીધેલા છે. તો ખરેખર આ જગ્યાએ પેચવર્ક કરવો જોઈએ, કારણ કે અહીંયા આગળ પાણી ભરાય છે. ઉંમરલાયક વ્યક્તિ જો અહીંથી પસાર થશે અને જો અંદર ગરકાવ થશે તો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા લેશે કે આજુબાજુના કાઉન્સિલરો રહેશે. જો તાત્કાલિક ધોરણે અત્યારે વરસાદ નથી પડતો તો મારી એક જ માંગ છે, તાત્કાલિક આ લોકોના કામ થાય. જો 2 દિવસની અંદર કામ નહીં થાય તો આવનાર સમયમાં 100% હું વિરોધ દર્શાવીશ. આ અઠવાડિયાથી અમે આ ત્રાસ સહન કરીએ છીએ. બધાને કહીએ છીએ હા આવું છું કરીને આવતા નથી અને આને લીધે જીવાત પણ વધી ગઈ છે. ત્યાં થાંભલા પાસે મોટા ખાડા થઈ ગયા છે, એ પણ ખાઈને અહીંયા એને ગાંગડા નાખી ગયા. ઉપર કશું નાખતાથી એને ઉપર એના ગાંગડામાંથી ઉપર ઉંદેરડા મોટા આવે છે, ગાડીઓની અંદર ભરાઈ જાય છે, 4-વ્હીલરને પણ નુકસાન કર્યું છે. કઈ જગ્યાએ છે આ આરવી દેસાઈ રોડ ગંગોત્રીની પાછળ સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં છે. તમે આને કોને રજૂઆત કરી હતી? અમે તો ખાલી અહીંયા વાળવા આવે છે એ લોકોને કહીએ છીએ કે ભાઈ આ તો એ કહે છે કે તમે કોર્પોરેશનમાં જઈને કહી આવો. શું નામ તમારું? કંચનબેન દેવતા. હોય છે 8 દિવસ થયો, પણ બધાના રજૂઆત કરી પણ કોર્પોરેશનવાળા કંઈ આવતો નથી. એક વખત આવીને ગયા, પાછા આવ્યા જ નથી. અને અમે કોર્પોરેટરનું કાલે કીધું પણ એ ના આવીને જોયા, પણ એ કહે છે મારું કામ નથી. કયા કોર્પોરેટરને રજૂઆત કરેલી ને કઈ જગ્યાએ છે આ નવાપુરા ઠાકોરભાઈ. ઓકે. અને આ કઈ જગ્યાએ ગટર ઉભરાયું છે? નવાપુરા ના આરવી દેસાઈ રોડ ગંગોત્રીના પાછળ સ્વસ્તિક કોમ્પ્લેક્સ. શું નામ તમારું? મારું નામ શોભનાબેન. માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને વડોદરાના કદાવર નેતા યોગેશભાઈ પટેલનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. યોગેશભાઈ પટેલે આ વિસ્તારમાં સળંગ 8 વખત જીત મેળવીને ભાજપને ગઢ મજબૂત કર્યો હતો. તેમના નિધનથી ખાલી પડેલી આ રાજકીય વિરાસતને આગળ ધપાવવા માટે હવે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપે સતીશ પટેલ પર ભરોસો મૂક્યો છે. વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા આ મહત્વની બેઠક પર વડોદરાના વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરો એવા સતીશ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
વડોદરાના છાણી વિસ્તારના મૂળ વતની સતીશ ગોવિંદભાઈ પટેલ શહેર અને જિલ્લા બંનેના રાજકારણમાં દાયકાઓ લાંબો અને બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા સતીશ પટેલ કોર્પોરેશનની સૌથી મહત્ત્વની ગણાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ શાનદાર સેવાઓ આપી ચૂક્યા છે. ભાજપના સંગઠનમાં તેમની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી અંગે ઉઠ્યા પ્રશ્નો. વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને કેટલાક લારીધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વડી કચેરીની આસપાસ ઊભા રહેતા કેટલાક લારીધારકો પાસેથી કથિત રીતે હપ્તા લેવામાં આવે છે. તેમનો દાવો છે કે જે લોકો નિયમિત હપ્તો આપે છે તેમની લારીઓ સામે કાર્યવાહી થતી નથી, જ્યારે હપ્તો ન આપતા લારીધારકોની લારીઓ દબાણ શાખા દ્વારા જપ્ત કરવામાં આવે છે. આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જો આવા આક્ષેપોમાં કોઈ સત્ય હોય તો સંબંધિત સત્તાધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. દબાણ હટાવવાની કામગીરી દરેક માટે એક સરખા નિયમો મુજબ અને કોઈપણ પ્રકારના ભેદભાવ કે ભ્રષ્ટાચાર વિના થવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સમયાંતરે દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેનો હેતુ જાહેર માર્ગો અને ફૂટપાથ ખુલ્લા રાખવાનો છે. एक लारी है पुणे में पड़ी है और वो लेना है, ये पीछे गली के अंदर 50 लारी खड़ी है, उनको नहीं नड़ती, वो भरण चालू होएगा ये लोग का, कॉर्पोरेशन वाले का सद्दाम का भरण चालू है पीछे गली में. कौन भरण चाले? सद्दाम भाई. कौन है सद्दाम भाई? ये हमला छे कोई खाली एक लारी दिखाई दे रही लोगों नहीं बाजू अंदर उभेली है. મારામારી અને રાયટિંગના ગુનેગારો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી. 3 ઈસમો અલગ અલગ જેલમાં ધકેલાયા. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા તેમજ ધાર્મિક પ્રસંગોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચનાથી ફતેગંજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મારામારી, જીવલેણ હુમલો અને રાયટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ગુંડા ટોળકીના 3 માથાભારે ઈસમોની પાસાધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલ વિજય ઉર્ફે બચ્ચન રાવજીભાઈ પરમાર, રહેઠાણ નવાયાર્ડ, મધ્યસ્થ જેલ પાલનપુર. અશોક મણીલાલ માયાવંશી, રહેઠાણ નવાયાર્ડ, મધ્યસ્થ જેલ અમદાવાદ. ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજન પાટીલ, રહેઠાણ જૂના છાણી રોડ, મધ્યસ્થ જેલ ભાવનગર, જે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે. આ આરોપીઓ જામીન પર મુક્ત થઈને ફરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરી જાહેર વ્યવસ્થા ખોરવતા હતા. વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાયી સમિતિની બેઠકમાં ઓડિટ રિપોર્ટને જાણમાં લેવાયો. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત ઓડિટ રિપોર્ટને જાણમાં લઈ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. આચારસંહિતાના પગલે કોઈપણ નીતિ વિષયક નિર્ણય ના લેવાતા હોય અને કોઈ કામ બાબતે નિર્ણય ન લેવાતા હોય ત્યારે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત ઓડિટનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, જેને જાણમાં લેવામાં આવ્યો હતો, જે બાદ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી. માંજલપુર વિધાનસભાના ઇલેક્શનને કારણે અત્યારે વડોદરા મહાનગરમાં આચારસંહિતા લાગુ કરેલ હોય, જેથી કરીને કોઈ નીતિ વિષયક નિર્ણય અથવા તો કોઈ કામ પરનો નિર્ણય ના કરી શકાય, એટલા માટે આજે કમિશનરશ્રી તરફથી જે ઓડિટનો રિપોર્ટ જાણ માટે આવેલ હતો એ રિપોર્ટ જાણમાં લઈ આજની સ્ટેન્ડિંગ કમિટી અહીંયા પૂર્ણ કરેલ છે. રામ મંદિર ટ્રસ્ટ સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપો, ચડાવવા અને જમીન ખરીદી મુદ્દે ઉઠાવ્યા સવાલો. રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે હજારો કરોડના કથિત ગેરવહીવટનો દાવો કર્યો. ટ્રસ્ટની રચના અને નાણાકીય પારદર્શિતાની માંગ ઉઠાવી. વડોદરામાં યોજાયેલા પ્રેસ વાર્તાલાપ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે રામ મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા.
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિત શહેર અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્ર રાજપૂતે દાવો કર્યો કે કુંભ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દ્વારા રામલલ્લાને ચઢાવો કરવામાં આવ્યો હોવા છતાં ટ્રસ્ટના જાહેર થયેલા આંકડા અંગે અનેક સવાલો ઊભા થયા છે. તેમણે પોતાના અંદાજના આધારે જણાવ્યું છે કે જો દરેક શ્રદ્ધાળુએ સરેરાશ 200 રૂપિયાનો ચઢાવો કર્યો હોય તો કુલ રકમ આશરે 3200 કરોડ થાય છે, જ્યારે ટ્રસ્ટના જણાવ્યા મુજબ બેંકમાં માત્ર 84 કરોડ જમા થયા હોવાનું કહેવામાં આવ્યું છે. આ આધારે તેમણે બાકીની રકમ અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાએ ટ્રસ્ટની રચના અંગે પણ ટીકા કરતા કહ્યું કે તેમાં એક જ વિચારધારાના લોકોનો પ્રભાવ છે. તેમણે ટ્રસ્ટમાં શંકરાચાર્યો, રામાનુજાચાર્યો, વિવિધ અખાડાઓ, સંતો અને અન્ય ધાર્મિક પ્રતિનિધિઓને સ્થાન આપવાની માંગ કરી. જમીન ખરીદીના મુદ્દે પણ તેમણે આક્ષેપ કર્યા કે મંદિરથી દૂર ટ્રસ્ટના નાણાંથી ખરીદાયેલી જમીન માટે બજાર ભાવ કરતાં વધુ કિંમત ચૂકવવામાં આવી હોવાનું તેઓ માને છે. તેમણે આ સમગ્ર મામલે પારદર્શિતા અને તપાસની માંગ કરી છે. आदरणीय साथियों, हमारे अध्यक्ष जी ऋत्विक जी जोशी साहब, नरेंद्र भाई रावल जी और निशांत भाई रावल साहब और यहाँ पर सारे हमारे तमाम जो सम्मानित साथी हैं, एक बड़े महत्वपूर्ण विषय पर मैं आया हूँ आपके पास और बड़े ही शॉर्ट समय में आया हूँ. हम सब लोग जितने हिंदुस्तानी हैं सब किसी न किसी रूप में राम के वंशज हैं. भगवान राम पर सबकी आस्था है. भगवान राम के नाम से ही हम लोग जीते हैं और भगवान राम का नाम लेते लेते ही हमारी अंतिम क्रिया भी हो जाती है. हम सभी लोग कहते हैं कि आ राम की शरण में तू राम राम कर और बाकी करेंगे राम जी तू राम राम कर. अब इसी भगवान राम के मंदिर को लेकर के भारतीय जनता पार्टी ने क्या क्या किया, भारतीय जनता पार्टी ने कहां से कहां पहुंची. 2 सीटों से लेकर 303 सीट तक भारतीय जनता पार्टी भगवान राम के नाम पर राजनीतिक इस्तेमाल करके आई. और अब पहले जो आरोप लग रहे थे वो तो छोड़िए, उस पर तो अभी हम चर्चा करेंगे बिंदुवार. वो कह रहे हैं कि ट्रस्ट का मैटर है, मामला है, तो फिर कांग्रेस क्यों राजकीय अड्डा बना रही है? क्यों ट्रस्ट का मैटर है? क्या ट्रस्ट देश के संविधान से नहीं चलता? क्या ट्रस्ट देश से ऊपर हो गया है? क्या ट्रस्ट जो है हिंदुस्तान का नहीं है? और क्या हमारे राम भक्त हिंदुस्तान के नहीं, हिंदुस्तानी नहीं? और हम सब लोग संविधान मानने वाले नहीं? एक तो चोरी कर रहे हैं, ऊपर से सीना जोरी कर रहे हैं. ऐसे बेशर्म हैं, इतने लंपट हैं कि मतलब चोरी भी कर रहे हैं और कह रहे हैं कि हम तो हिसाब भी नहीं देंगे. हिसाब तो उनके बाप भी देंगे. वालों को भगवान के अलावा, क्योंकि जानते ही ये जानते हैं कि भगवान तो हमारे उसमें है. भगवान के नाम पर इन्होंने चंदा लिया, भगवान के नाम पर इन्होंने राजनीतिक रोटी सेकी, वोट लिया, 2 सांसदों से 303 सांसदों पर पहुंचे. अब भगवान राम के ही नाम पर जो भगवान राम इनको लाए थे, अब भगवान राम ही इनको ले जाएंगे. बहुत साफ सी बात है. तो अब चंदे का और चढ़ावे का, इसका पूरा का पूरा हमें हिसाब चाहिए. तो ये छोटी छोटी सी बातें थी जो मैं आपके सामने रखने दिल्ली से आया था. કૈલાસ ખીચી નામના વ્યક્તિ ગુજરાત રાજ્ય બહારના હોવા છતાં ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ખેડૂત બની સ્થાનિક ખેડૂતની જમીન પચાવી પાડનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા ભગીરથસિંહ પરમાર ઉર્ફે લખન દરબારે ખેડૂતો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરી. ખેડૂતોની જમીન છે, એ જમીન બાબતે મૂળ અરજદાર મહેન્દ્રભાઈ ગોહિલ દ્વારા વડીલો પાર્જિત જમીનમાં જે તે સમયે ગુજરાત રાજ્યમાં ખોટી રીતે ખેડૂત બનેલા કૈલાસભાઈ ખીચી કરીને વ્યક્તિ, જેમને આ લોકોની જમીન પોતે ખેડૂત છે એવી રીતે બતાવીને જમીન ખરીદી હતી, ત્યારે સ્પષ્ટતા કરતાં ખબર પડી કે આ કૈલાસભાઈ ખીચી પોતે ખેડૂત નથી. તો પોતે ખેડૂત ના હોય તો પછી જમીન કઈ રીતે ખેતી લાયક ખરીદી છે? આ બાબતે ભૂતકાળમાં ઓસિંદ્રાની જમીનમાં આ કૈલાસભાઈ ખીચીનું નામ નીકળી ગયેલું.
તો પછી કલેક્ટર પોતે ઓર્ડર કરે છે, તો પછી કલેક્ટરનો ઓર્ડર આ નંદેશની જમીનમાં કેમ ના થાય એ બાબતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. મેડમ, એક જમીન 237 નંબર સર્વે નંબર નંદેશની જમીન, આ જમીન બાબતે જે જમીન ખરીદનાર છે એ પોતે ગેરકાયદેસર બોગસ ખેડૂત છે, ગુજરાત રાજ્ય બહારના માણસ કૈલાસભાઈ ખીચી કરી. એ બાબતે આ ખેડૂતે 28/8/2025ના રોજ ઓલરેડી કલેક્ટર સાહેબમાં રજૂઆત કરેલી છે. હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. બીજી મહત્વની બાબત, આ જે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે સાહેબ, આ કૈલાસભાઈ ખીચી અરજદાર છે, એમાં એમનું નામ કાઢીને મૂળ પરત પાછા ખેડૂતોને જમીન આપી દીધી એવો કલેક્ટર સાહેબના ઓર્ડર છે, એની કોપી છે. આ જો એક જમીનમાં ઓર્ડર થતો હોય તો પછી એ જ વ્યક્તિની બીજી જમીનમાં મેડમ ઓર્ડર ના થવો જોઈએ. એક જમીનમાંથી એને ગેરકાયદેસર છૂટો કરી દીધો કે બે ખેડૂત ગેરકાયદેસર બન્યો છે વિલથી, અને એનું નામ જે તે જમીનમાંથી નીકળી ગયું, તો આ જ ઓર્ડરના અનુસંધાને આપણે નંદેશ્રીમાં 237 નંબરની જમીનમાં આપણે આ ઓર્ડરના આધારે એનું નામ કાઢીને પરત પાછા ખેડૂતોનું, નહીં તો સી સરકાર જમીન થઈ જાય, જેમથી રસ્તો તો થઈ શકે, પરંતુ કલેક્ટર કચેરીનું તંત્ર, જે કૃષિ પંચ કે જે બી તમારું અંતરનું તંત્ર છે, એ કશું જ કામ કરતું નથી. 2025ની અરજી છે, આજે 2026 છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો બિચારા થાકી ગયા. એટલે મેડમ જોડાવ આ અરજી કરેલી છે ખેડૂતોએ, આ મેં અરજી એમના બિહાફમાં કરી છે, અને આ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. આ 3ના આધારે સીધું મેડમ જોવા જઈએ ને તો 3ના આધારે 1000% આ લોકોને જમીન પાછી મળી જાય. કારણ કે કૈલાસભાઈ ખીચી એ ગુજરાત રાજ્ય બહારના તો છે જ, એટલે મૂળ ખેતીની જમીન તો ના જ લઈ શકે. એટલે એની કડક કાર્યવાહી મેડમ થાય, કલેક્ટર સાહેબ તો નથી, પણ આપ કલેક્ટર ધ્યાનમાં મૂકજો. તો બહુ ગરીબ ખેડૂતો છે દીકરા, આ એમને હજુ પૈસા બી નહીં આપ્યા, પૈસા બી પૂરા નહીં આપ્યા, અને અત્યારે કબજો લેવા આવે છે ગેરકાયદેસર. કબજો બી લેવાય છે, 2-3 દિવસ કબજો લેવા આવે છે ને, 4 વાર આવી ગયા. એટલે અહીંયા આગળ અમુક છે ને, અમુક એવા જૂઠા અધિકારીઓ બેસે છે, જે લોકો વેચાઈ ગયેલા છે, કલેક્ટર કચેરીમાં વેચાઈ ગયેલા અધિકારી બી બેસે છે. એટલે એવા લોકોને કહો કે દલાલી ના કરશો, આવા બિલ્ડરોની, મોટા માણસોની, સામાન્ય ખેડૂતોનો વાપરો. મારી એટલી વિનંતી છે મેડમ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.